સત્ય સનાતન ધર્મની જય. પ્રાણનાથ સ્વામીની જય. આજે સદગુરુ ભગવાન ની 15મી નિર્વાણ તિથિ નિમિત્તે આજે પરમ પૂજ્ય 1008 એવા શ્રી મહામંડલેશ્વર લક્ષ્મણ જ્યોતિરામ બાપુએ સર્વ સંતોનો સમાગમ કરાયો આપને, અને એ જ ગુરુની જ્યોતિ પ્રગટ રૂપે શ્રી લક્ષ્મણ રામ બાપુના હૃદયની મલિપા પ્રગટ જ્યોતિ જે જ્ઞાન રૂપી પ્રેમ રૂપી અને એના માધ્યમ દ્વારા આપણે સર્વ એકત્રિત થયેલા પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 એવા શ્રી સીતારામ બાપુના શરણમાં વંદન. અને પાલથી પધારેલ શ્રી બટુકગીરી બાપુ આમ તો પોતે જ નિર્વાણ થઈ ગયેલા છે, આ તો આપણા વસાડે બાપુ, કારણ કે દેશ વિદેશની મહેલપા વિશ્વની મહેલપા જેમ સ્વામી વિવેકાનંદે ધર્મસભાનું આયોજન કર્યું એમ બાપુ પણ કેટલા સંતોને લઈ એકત્રિત કરીને ત્યાં પણ એક ધર્મસભા હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મને જાગૃત કરવા હાટું એ પણ ત્યાં લંડન જઈ રહેલા છે. એવા જ અમારા નામ એવા ગુણ શ્રી નિર્મલદાસ બાપુ પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 એવા અમારા શ્રી નિર્મલદાસ બાપુ હસતું મુખ ન હોય તો મારે રાખવું પડે એવા જ બાપુ. અને આગળ કીધું એમ આ યશોદા દીદીની યશોદા માતા કહેવાય, કારણ કે બધાને દીકરાની જોડે લાડ લડાવે અને હિન્દુ ધર્મને જાગૃત રાખે એવા પૂજ્ય સિંહણની ઘોડે એનું પ્રવચન હોય ને તો તમે સાંભળજો, અમને તેમ સાંભળ્યા જ કરવી, કારણ કે આ જે બોલવું ને માઇકમાં કઠિન છે ને પાછું બોલવું એવું આચરણ, કારણ કે જંગલની મહેલપા રહેવું અને એ પાછા સિંહના મોઢામાંથી બધાને કાઢવા, પાકિસ્તાનની મહેલપા મંદિર બનાવવું એવા કામ કરે હો એવા દીદી. અને આપણે કંટેશ્વર મહાદેવના મહાનશ્રી પરમ પૂજ્ય 1008 બાપુ નામ શું છે આ પ્રભુગીરી મહારાજ, અને બાપુ દયાનંદ બાપુ દયાનંદ તો દયારામ બાપુ, અને અમારા મહામંડલેશ્વર 11,111 એવા પરમ પૂજ્ય શ્રી અખિલેશ્વર બાપુને પોલ તાળીઓથી કકડાવો, કારણ કે હજારો ગાવો, હજારો સંતો, હજારો એવા ગરીબોને હરીર કરાવે. હું તો એનું આમાં સાંભળવી ને તો હૃદયની માઇપા મારી સાથી ફૂલે મારે પડખે જાય, પણ અમે એકાબીજા ઓછા જાય પણ હૃદયથી મળવી, બાકી ગજબની સેવા એની. તો એવી આજે 15મી નિર્વાણ તિથિ નિમિત્તે સર્વગત ગંગા ભક્તો, તૃષ્ટિઓ, ભાઈઓ, સંતો તો એવા નિમંત્રણ કરેલા શ્રી લક્ષ્મણ જ્યોતિરામ બાપુએ તો આજે વિશેષમાં તો બધા સંતો પ્રવચન કરશે, પણ છતાંય જે મૂળભૂત સદગુરુની સંકલ્પ દ્વારા ઇસ્પતાલ અનન્ય પ્રકારની પ્રવૃત્તિ કરી રહેલા લક્ષ્મણ જ્યોતિરામ બાપુ, કારણ કે એક વ્યક્તિ જો બીમાર હોય બીમાર અને એને હાજા કરવા માટે આખા ઘરની મહેલપા પુરુષાર્થ કરે તો વર્ષની મહેલપા એક વખત વ્યક્તિ બીમાર પડી જાય તો બધું બેલેન્સ વયું જાય વિના મૂલ્ય, અને એકદમ થોડા ઘણા દવાના અંશે સેવાક્રિય રીતે કદાચ લેતા હોય તો ખ્યાલ નથી, તો અનન્ય. અને આ ઇસ્પતાલ જોઈ હોય તો કૌડી છે, ત્યાંથી જે વ્યક્તિ આ એને મંદિર અને એ કથે આધ્યાત્મિક 33 દિવસ સુધી કથા તો એક સામાન્ય રોગ મટાડવાના ભૌતિકમાંથી તે આધ્યાત્મિક સુધી જન્મ મરણ મટાડવા હાટું આજે ગુરુ મહારાજની પરંપરાગત આધ્યાત્મિક અને સનાતન ધર્મની જે અવલૌકિક જે ધારા છે એ જાગૃત રાખવા માટે જીવિત પ્રસારણ કરેલા, અને અનેક જન્મને અંતે મનુષ્ય અવતાર મળે પણ એમાંય પુનરૂપી જનનમ પુનરૂપી મૃત્યુ પુનરૂપી જનની જઠરાશીને વારે વારે જન્મવું વારે વારે મરવું, એમાંથી એક સામાન્ય રોગમાંથી મોટો મહારોગ છે કેવો જન્મ અને મૃત્યુમાંથી મુક્ત કરવા હતું એનો કરોડો પુરુષાર્થ મહાપુરુષોનો બે બાજુ ભૌતિક અને આધ્યાત્મિક શરીર અને મન, કારણ કે બેયને શુદ્ધ કરવાનું છે. શરીરની મહેલપા જેટલા રોગો હોય એ તો એક આ દ્રષ્ટિઓ દ્વારા, અને એ પણ કાંઈ દ્રષ્ટિઓની સામાન્ય સાધુ જેવું જીવન ઘર વ્યવહાર કરે, પ્રવૃત્તિ કરે, અને ઇસ્પતાલની મહેલપા તનમન ધનથી સેવા કરે. ધન્યવાદ દ્રષ્ટિઓ ભાઈઓને એક વખત વધાવતા લીધી. એવા જ અનન્ય મહિલા મંડળ, કારણ કે મહિલા મંડળ પણ એક અવલૌકિક વસ્તુ છે, કારણ કે કેવી એની સેવા, માતાઓની જે સેવા છે ધન્ય છે એ સેવાને,
કારણ કે જે અમે વાળવું, પોતા મારવું, રસોઈ બનાવવું, જે તે કાંઈ અને એકદમ સ્વસ્થ રાખવું અને નિર્મળ બધાને ભાવ આપવો એ માતાનું કામ છે. તો એવી માતાઓ તો આજે એવા વૃદ્ધા પણ આવી ગયા ઢોકળા, પછી ભક્તિ ભજન નહીં થાય. કારણ કે જન્મ મરણ ત્રણેય આપદા સંકટ નથી શેલ, એને ઉગરવાનો કરવો ઉપાય તો આવા મહાપુરુષો સંતોને શરણે જાય. ભમરી જેવી ભાવના ઈયળના આપે પોતાનું રૂપ તો થાય સુખરૂપ, પણ તન મન ધન કરવા કુરબાન દામજીરામ લાગે પાય. તો આ જન્મ અને મૃત્યુ રૂપી ચક્રમાંથી મુક્ત કર્યા એવા મહાપુરુષને શરણે જય. બાપ, સામાન્ય રોગ તો આપણા ઇસ્પતાલની મલપાની કોઈ પણ અટણે સામાન્ય રોગ નથી. નાનામાં નાનો રોગ પણ મોટો ગણો. તુલસીદાસજીએ કીધું નાનામાં નાનો રોગ હોય કઈ વૈરાટ રૂપ ધારણ કરે એમ મોટા મોટો જન્મ મરણ રૂપી વેદ છે. તો તુલસીદાસજીએ કીધું સદગુરુ બેદ વચન વિશ્વાસ. સદગુરુ એક વૈદ છે ને એના ગુરુના વસન એ જન્મ મરણ મૃત્યુના પાસામાંથી મુક્ત કરનાર. તો આ કલિકાલની મલપા એવું સંત તુલ્ય શુદ્ધતાની, બ્રહ્મતુલ્ય નહીં ભોગ, ભક્તિ સંભૂષણની, કામ તુલ્ય નહીં રોગ એવા મહાપુરુષો બધા પરબ રાખીને બેઠા છે. અને નાની મોટી હોસ્પિટલો બધાની મલપા છે. એમાં વિશાળ દ્રષ્ટિની મલપા, સુરતની મલપા, ગુજરાતની મલપા કીધું આગળ આપણા પાલવાળા છે બટુકગીરી બાપુએ કે એટલી બધી અનન્ય પ્રકારની સેવા. અને ઊંચામાં ઊંચું છેલ્લું વાક્ય છે કે પ્રાણનો અર્થ થાય અમર પુરુષ એક આવ્યા, અવિનાશી સુના છે રસાવ્યા, કાયાનગરમાં રાખી કારીગર બુદ્ધિવંત બોલાવ્યા. પછી કે સુનાઈટ મગાઈ સતકી પ્રેમ કા લકડા ઠેરાયા, અધર કા જલ ઉસમે ડાલા ખરી રીતે મિલાયા. અને પછી એમાંથી 9 मास में नगर बनाया, पंचरंगी रंग ठहराया, વધે ઘટે ને કુડા મિસ્ત્રી બોલાવ્યા. તો આ 5 તત્વનું જે શરીર છે, 5 તત્વની ઇસ્પતાલ છે. અને આની મલપા મોટામાં મોટો હોય તો પ્રાણ છે. પ્રાણ છે એ પુરુષ છે, આદિનાથ છે, આદિનારાયણ છે. અને એ ઓળખાવા આટલું મહાપુરુષો પ્રાણની મલપા સદગુરુ હું આપે નામ વસન, જેને બોધ ઉપદેશ કહેવાય, એને આપવાથી આપણો પ્રાણ જીવિત થઈને આપણે પોતે પોતાનું જ્ઞાન થાય. તો ઈ જ સુખરામ બાપુ કીધું પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરબંધ હોકારો, ગમ વિનાના કરે ગુલામી કેમ કરી જેવો મુક્તિનો દ્વારો. તો આ મુક્ત પુરુષોના શરણે જઈને મુક્ત થાવું. અસ્તુ. બહુ સરસ સ્વામીજીએ આપણને આશીર્વાદ આપ્યા.